છો લોકતક ન્યૂઝ ચેનલ। તો હવે નજર કરીશું આજના ખાસ સમાચાર પર। કાંકરેજ તાલુકાના ગોઠડા ગામે બિલેશ્વર મહાદેવનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। કાંકરેજ તાલુકાના ગોઠડા ગામે બિલેશ્વર મહાદેવ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં શ્રાવણ સુદ ચોથની સારું કરાયો હતો અને આજે શ્રાવણ સુદ છઠને શનિવારે પૂર્ણ બુદ્ધિ કરાઈ હતી, જેમાં મહાદેવ ભગવાનની મૂર્તિના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ જોશી નાગજીભાઈ માવજીભાઈ પરિવારે ચડાવવાનો લાભ લીધો હતો। 3 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ગ્રામજનોનો આમંત્રિત મહેમાનો, સાધુ સંતો તથા આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ આનંદમય વાતાવરણમાં ઉમળકાભેર ભાગ લીધો અને પ્રસંગમાં ખૂબ જ શોભા વધારી। એ બદલ સર્વ મહાઅનુભવો, વડીલો, બહોળી સંખ્યામાં સાધુ સંતો, આજુબાજુના ગામની ધર્મ પ્રેમી જનતા તથા ગામ લોકોએ આ અનેરા અવસરનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ ગોઠડા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી મનુભાઈ ગંગારામભાઈ જોશીએ અદ્યપૂર્વક પધારેલ મહેમાનનો આભાર માન્યો હતો। રિપોર્ટર આર સુમરા દિયોદર। ગામજનો દ્વારા બિલેશ્વર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ત્રીજો દિવસ હતો। સમસ્ત ગામના લોકોએ સારો સહકાર આપ્યો, ગામના યુવાનોએ સહકાર આપ્યો, આજુબાજુના ગ્રામજનોનો સહકાર મળ્યો અથવા આવી અને સારો માહોલ બનાવ્યો અને પ્રસાદ લઈ અને સારી રીતે આયોજન થયું। આમંત્રિત મહેમાનો આવ્યા। રાજકીય આગેવાન શ્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કાંતિસિંહ વાઘેલા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, સાધુ સંતો હાજર રહ્યા હતા અને અમારા ગામની શાંતિપૂર્ણ આ કાર્યક્રમ પૂર્ણ થયો છે। કાંકરેજ તાલુકામાં ભગવાન મહાદેવ બિલેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયું। ત્રિદિવસીય મહોત્સવ હતો। ગામ લોકોએ ખૂબ તન મન ધનથી મહેનત કરી, સર્વે ખૂબ કલ્યાણકારી કામ કર્યું। મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ સમાપન થયો। મહાદેવની સાથે સાથે બજરંગબલી હનુમાનજી, ગોગા મહારાજ અને ખોડિયાલ માની મૂર્તિઓનું પણ અનાવરણ કર્યું। આ સમયે ગામ લોકો, આજુબાજુની ધર્મપ્રેમી જાહેર જનતાએ તન મન ધનથી ખૂબ જ સેવા આપી। એ બદલ સર્વેનો ગ્રામજનો વતી હું ઋણી છું। રોજ ગોઠડા ગામે બિલેશ્વર મહાદેવની શિવ પ્રતિષ્ઠા હોય અને ત્રિદિવસીય મહોત્સવ ગામ લોકોએ ખૂબ આનંદ અને હર્ષભેર ઉજવ્યો અને આપ લોકો બધાનો સહકાર હોવાથી ખૂબ ખૂબ ધન્યવાદ।